વિજાપુર તાલુકાના સરદારપુર ગામ સ્થિત સેઠ એ.એચ. હાઈસ્કૂલ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય, ગૌરવપૂર્ણ અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગોથી શોભાયમાન બન્યું હતું અને દેશપ્રેમના ઉત્સાહથી વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ઉપસ્થિત મહાનુભાવો ઓતપ્રોત બની ગયા હતા. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના અને ધ્વજવંદન વિધિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારોટ રસીલાબા કાંતિલાલ તથા તેમની પુત્રી બારોટ અંજલિબેન જીતેન્દ્રકુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અર્પણ કરી હતી. રાષ્ટ્રગાન બાદ સમગ્ર પરિસર ભારત માતા કી જય, જય વંદે માતરમ અને જય હિન્દના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે દેશભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. પરેડમાં ઉત્કૃષ્ટ અને શિસ્તબદ્ધ પ્રદર્શન કરનાર ગ્રુપને ભગતસિંહ શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કૃતિઓ અને વિવિધ રંગારંગ કાર્યક્રમ રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું. ખાસ કરીને બહેનો દ્વારા રજૂ કરાયેલા પ્રાચીન સોનાનો ગરબો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આ પ્રસંગે મનહરભાઈ બારોટ, સર્વોદય કેળવણી મંડળના સભ્યો, ગામના આગેવાનો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ ડોક્ટર, શિક્ષકગણ તથા શાળાના આચાર્ય સંજયભાઈ પટેલે પોતાના સંબોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને યાદ કરતા વિદ્યાર્થીઓને દેશપ્રેમ, રાષ્ટ્રસેવા, શિસ્ત, એકતા અને નૈતિક મૂલ્યોના માર્ગ આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશ પ્રત્યેની ફરજ અને જવાબદારીઓનું સ્મરણ કરાવતો પવિત્ર અવસર છે. અંતમાં સૌએ ભારતની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સમર્પિત રહી કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપ્રેમના ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે જય હિન્દ અને વંદે માતરમના જયઘોષ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું. શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શેઠ એ.એચ. હાઈસ્કૂલ સરદારપુરમાં આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ ઉલ્લાસ સાથે અને ભવ્યતા સાથે કરવામાં આવી, જેમાં અતિથિ વિશેષ તરીકે હોપ ઓફ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના માતૃશ્રી રસીલાબા અને તેમના દીકરીશ્રી હાજર રહ્યા અને કાર્યક્રમને ખૂબ દીપાવ્યો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી ડૉક્ટર દિલીપભાઈ સાહેબ, આ ઉપરાંત સર્વોદય કેળવણી મંડળના અન્ય હોદ્દેદારશ્રીઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અને શાળા પરિવારના સમગ્ર સભ્યોએ ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી અને આજના આ પર્વ નિમિત્તે હું સમગ્ર ભારતીયોને, સર્વ ભારતીયોને જય હિન્દ પાઠવું છું. જય હિન્દ, જય જય ભારત માતા કી જય. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાડાનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, સરદારપુર.